જો આપને પણ સાયટિકાની તકલીફ છે તો આ 3 સિમ્પલ એક્સરસાઇઝ આપની તકલીફમાં ખૂબ જ સારી રાહત આપશે. 1. વોલ સપોર્ટેડ બેક એક્સટેન્શન એક્સરસાઇઝ. દિવાલ પાસે આ રીતે બંને હાથ કોણીથી વાળીને ટેકો આપીને ઊભા રહીને પેટ અને કમરના ભાગને દિવાલ પાસે લાવો. આ પોઝિશન 5 કાઉન્ટ સુધી હોલ્ડ કરો અને પછી નોર્મલ પોઝિશનમાં જાઓ. 2. વોલ આસિસ્ટેડ સ્ટ્રેચ એક્સરસાઇઝ. આ રીતે દિવાલની પાસે ટેબલ પર બેસીને કમરના ભાગને દિવાલ સાથે ટચ કરીને બંને હાથ ભેગા કરીને પીઠનો ભાગ આ રીતે ઉપરથી આગળની તરફ ઝુકાવીને સ્ટ્રેચ કરો. ધ્યાન રાખો કે તમારી કમરનો ભાગ દિવાલને અડકીને રહે. આ પોઝિશન 5 કાઉન્ટ સુધી હોલ્ડ કરો અને પછી નોર્મલ પોઝિશનમાં જાઓ. 3. લેટરલ ડીકમ્પ્રેશન એક્સરસાઇઝ. જે સાઈડના ભાગમાં પગમાં અને કમરમાં દુખાવો હોય એ સાઈડ દિવાલ બાજુ રાખીને થોડી જગ્યા રાખીને આ રીતે ઊભા રહીને કમરના ભાગને ધીમે ધીમે દિવાલ બાજુ સ્લાઇડ કરો. આ પોઝિશનને 5 કાઉન્ટ સુધી હોલ્ડ કરો અને પછી નોર્મલ પોઝિશનમાં જાઓ. આમ કરવાથી સાયટિક નસ પરનું દબાણ ઘટીને દુખાવામાં ખૂબ જ સારી રાહત આપશે. આ ત્રણેય એક્સરસાઇઝના 10-10 રિપીટેશન્સના 2 સેટ દિવસમાં 2 વખત કરો અને દુખાવો મટાડો. પર્સનલાઇઝ ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ, સ્પાઇનલ ડીકમ્પ્રેશન ટ્રીટમેન્ટ તેમજ હાઈ પાવર લેસર થેરાપી ટ્રીટમેન્ટ દ્વારા માત્ર 10 જ સેશનમાં ગાદીની તકલીફો, સાયટિકા, સ્લીપ ડિસ્ક વગેરે તકલીફોમાં બેસ્ટ રિઝલ્ટ મળે છે. વધુ જાણકારી માટે બેક પેઇન લખીને આ નંબર પર મને વોટ્સએપ કરો. આ રીલ આપના ગ્રુપમાં બીજાને પણ ફોરવર્ડ કરો અને આ જ રીતની દવા તથા ઓપરેશન વિનાની સાંધા અને સ્નાયુના દુખાવાને મટાડવાની ટિપ્સ મેળવવા મને ફોલો કરો. આપના ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર હાર્દિક પટેલ. થેન્ક યુ.